નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલય વડાગામ ડિસ્ટન્સ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપને ખાસ સૂચન છે, અહીંયા જે નોંધ કરવામાં આવે તે તમારે નોટબુકની અંદર કરવાની રહેશે, જેથી કરીને તેનું પુનરાવર્તન અને દ્રઢીકરણ કરી શકો। ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓ, સ્વાધ્યાય 6.3 એક્ઝામ્પલ નંબર 2। આકૃતિમાં ખૂણો x 62°, ખૂણો xyz એટલે આખો ખૂણો જે છે એ 54° છે। જો ખૂણો xyz ના ત્રિકોણ xyz ના ખૂણો xyz અને xzy ના દ્વિભાજક અનુક્રમે yo અને zo છે। ખૂણો xyz એનો દ્વિભાજક કરતી એક બિંદુ એક રેખાખંડ છે yo, અને xzy નો જે ખૂણો છે એનો બે ભાગ કરતો એક રેખા છે zo। બંને શું છે? દ્વિભાજક હોય તો ખૂણો ozy આ ખૂણાનું માપ શોધવાનું છે, અને yoz આ ખૂણાનું માપ શોધવાનું છે। તો કેવી રીતે મળશે હું તમને અહીં આકૃતિ દ્વારા સમજાવું છું। ધારો કે આપણે એક ત્રિકોણ છે xyz, એની અંદર આનું માપ 62° છે, આનું માપ 54° છે, બરાબર। તો અહીંયા ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો 180 થાય। આ બંને ખૂણાના માપ આપ્યા છે તો z નું માપ મળી જવાનું। આ બંનેના માપ કેટલા છે? તો 62 અને 54, એટલે કે કેટલા થવાના? 4 ને 2 6, 6 ને 5 11, 116। એટલે 180 માંથી 116 બાદ કરશો એટલે તમને કેટલું માપ મળશે? તો 64° મળવાનું, બરાબર। આનું માપ કેટલું મળવાનું? 64°। હવે એની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે કે xyz એનો દ્વિભાજક કરતું એક બિંદુ છે, કયું? yo। આખું માપ 54 છે તો ફક્ત આટલું માપ કેટલું થવાનું? 27°। એ રીતે xzy માં એનો પણ દ્વિભાજક છે, આખું માપ 64 હતું તો આનું માપ કેટલું થવાનું? 32। તો આનું માપ 32 થવાનું, તો ozy એનું માપ તો મળી જવાનું। શોધવાનું છે yoz, તો અહીંયા પણ એક ત્રિકોણ બને છે oyz, તો એના ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો 180 થાય। એના ઉપરથી બે ખૂણાના માપ આપેલા છે તો ત્રીજા ખૂણાનું માપ મળી જવાનું। કેવી રીતે લખીશું આપણે હવે સમજીએ છીએ। તો અહીંયા સૌથી પહેલા ત્રિકોણ xyz માટે આકૃતિમાં ત્રિકોણ xyz ના xyz એના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? ના ત્રણેય ખૂણાનો સરવાળો 180° થાય। ચલો, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય તો ત્રણ ખૂણા, એમાં પહેલો ખૂણો x, બીજો ખૂણો xyz અને ત્રીજો ખૂણો xzy બરાબર કેટલું? 180। ત્રણ ખૂણાનો સરવાળો 180। ખૂણા x નું માપ 62° આપેલું છે, xyz એનું માપ 54° આપેલું છે, પ્લસ ખૂણો xzy બરાબર 180°। xzy નું માપ શોધવું છે તો આ બેનો સરવાળો કેટલો મળવાનો આપણને? 62 અને 54, એટલે 116 વત્તા xzy બરાબર 180°। માટે xzy બરાબર શું મળે? 116 શું થશે? માઈનસમાં આવશે, એટલે 180° માઈનસ 116°, કેટલા મળવાના? xzy 64°। 180 માંથી 116 બાદ કરો એટલે આપણને મળે 64°। તો xzy z નું માપ પણ મળી ગયું આપણને 64°। હવે આપણે અહીંયા જોઈએ આકૃતિની અંદર તો xyz એનો દ્વિભાજક કયો છે? yo જે છે એ xyz નો દ્વિભાજક છે। તો
તો આપણે દ્વિભાજક માટે લખવાનું રહેશે કે ખૂણા XYZ નો XYZ નો દ્વિભાજક કોણ છે? YO છે માટે ચલો YO દ્વિભાજક છે તો અહીંયા OYZ નું માપ મળશે। અહીંયા XYZ આખું માપ આપેલું છે એનું દ્વિભાજક YO છે એનો મતલબ કે OYZ નું માપ મળી જાય માટે ખૂણો OYZ બરાબર તો આ માપ કેટલું મળે OYZ નું તો આખો ખૂણો જે છે એના કરતા કેવું મળે અડધું એનો મતલબ કે OYZ નું માપ એ 1/2 એટલે અડધું થાય કોના કરતા XYZ કરતા ખૂણો XYZ ચલો માટે ખૂણો OYZ બરાબર 1/2 ગુણ્યા XYZ નું માપ કેટલું 54 ચલો અહીંયા છેદમાં 2 છે અંશમાં 54 છે એટલે શું થાય 27 * 54 માટે ખૂણો OYZ કેટલો મળશે 27 એ જ રીતે એટલે આનું માપ આપણને કેટલું મળે 27 એ જ રીતે ખૂણા XZY નો દ્વિભાજક કયો છે ZO બરાબર તો આપણે એના માટે લખીએ કે ખૂણો XZY નો દ્વિભાજક ZO છે XZY છે એનો દ્વિભાજક કયો છે ZO તો OZY નું માપ કેટલું મળશે આપણે XZY નું માપ મળ્યું 64 તો OZY નું માપ કેટલું થાય તો આખા ખૂણા કરતા કેવું થાય અડધું થાય એટલે આપણે અહીંયા એવું લખી શકીએ કે માટે ખૂણો OZY બરાબર અડધું થાય OZY નું માપ અડધું થાય કોના કરતા XZY કરતા એટલે કે ખૂણો XZY હવે OZY આપણે શોધવો છે XZY નું માપ આપણને કેટલું મળ્યું છે 64 તો આપણે XYZ ની જગ્યાએ આપણે લખી દઈશું 64 એટલે કે OZY બરાબર 1/2 XZY નું માપ આપણને 64 મળ્યું ચલો 1/2 ગુણ્યા 64 64 અંશમાં 2 છેદમાં છે એટલે શું થાય 32 દુ 64 માટે OZY બરાબર શું મળશે 32 અંશ એટલે કે તમને આ જે માપ મળ્યું એ કેટલું મળ્યું 32 અંશ OZY જે આપણે શોધવાનો હતો મળી ગયો હવે કયો ખૂણો શોધવાનો છે YOZ તો અહીંયા તમે જોશો કે YOZ એના દ્વારા એક ત્રિકોણ બને છે જો OYZ અથવા YOZ એક ત્રિકોણ બને છે એની અંદર બે ખૂણાના માપ મળી ગયા છે ત્રીજા ખૂણાનું માપ મળી જાય કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 તો હવે આપણે એના માટે લખીએ કે ત્રિકોણ OYZ અથવા YOZ માટે ત્રિકોણ YOZ ના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થવાનો 180 અંશ થાય YOZ ના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય તો ચલો એ ત્રણેય ખૂણા માટે લખીએ YOZ ખૂણો YOZ વત્તા OZY બરાબર ખૂણો OZY વત્તા ત્રીજો ખૂણો કયો OYZ બરાબર 180 હવે YOZ છે એ ખૂણો આપણે શોધવાનો છે એટલે એનો એ જ લખીએ YOZ પ્લસ OZY નું માપ કેટલું મળ્યું 32 OYZ નું માપ કેટલું મળ્યું 27 બરાબર 180 હવે ખૂણો YOZ વત્તા 32 વત્તા 27 કરો એટલે કેટલા મળે 7 ને 2 9 3 ને 2 5 59 અંશ બરાબર 180 માટે ખૂણો
YOZ બરાબર 59 ને તમે બીજી બાજુ લઈ જાઓ એટલે શું થાય માઈનસ. તો 180 માંથી 59 આપણે બાદ કરવાના છે તો આપણને કેટલા મળશે માટે ખૂણો YOZ બરાબર 180 માંથી 59 તમે બાદ કરો એટલે આપણને મળે 121 અંશ. તો આ ખૂણા YOZ નું માપ મળ્યું 121 અંશ. આપણે ફરી એક વખત સમજી લઈએ તો અહીંયા આપણને આકૃતિની અંદર x નું માપ 62 અંશ આપેલું છે, xy z નું માપ આખા ખૂણાનું માપ 54 અંશ આપેલું છે અને એવું કહેવામાં આવ્યું છે કે ત્રિકોણ xyz ની અંદર xyz નો દ્વિભાજક yo છે અને xzy ખૂણાનો દ્વિભાજક zo છે. તો આપણને OZ y નું માપ શોધવાનું છે અને YOZ નું માપ શોધવાનું છે. તો સૌથી પહેલા OZ y શોધવો હોય તો આપણને આખા ખૂણાનું માપ ખ્યાલ હોવો જોઈએ xzy નું. તો એના ઉપરથી આ અડધો ખૂણો મળે કારણ કે આ એનો શું છે દ્વિભાજક. તો સૌથી પહેલા xzy શોધવા માટે ત્રિકોણ xyz ને આપણે ધ્યાનમાં લઈએ તો એના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 એટલે કે ખૂણો x xyz xzy 180. એના માપ મૂકીએ તો x નો અંશ 62, xyz 54 અંશ, xzy શોધવાના છે 180. બંનેનો સરવાળો 116 xzy બરાબર 180. ખૂણો xzy શોધવો છે 116 માઈનસમાં આવે 180 માંથી 116 જાય એટલે 64 અંશ મળે. એટલે આનું માપ મળશે તમને આખું 64. હવે નાનો ત્રિકોણ બને છે OZY અથવા OYZ તમારે જે લેવો હોય તો એના પહેલા આપણને એવું કહેવામાં આવે છે xyz નો દ્વિભાજક yo છે. એનો મતલબ કે OYZ નું માપ કુલ કેટલા જેટલું મળે તો કે અડધું થાય કોના કરતા xyz કરતા. તો xyz નું માપ આપણે 54 અંશ મૂકીએ તો અહીંયા છેદ ઉડી જાય 27 નું 54. એનો મતલબ કે OYZ નું માપ મળશે 27. એ જ રીતે xzy આ જે ખૂણો છે એનો દ્વિભાજક કયો છે zo. એનો મતલબ કે OZY નું માપ આપણને કેટલું મળે અડધું થાય xzy કરતા. તો 1/2 xzy બરાબર 64 અંશ મૂકીએ તો અહીંયા 32 નું 64 મળે. એનો મતલબ કે OZY બરાબર 32 અંશ મળે. OZY જે આપણે શોધવાનું હતું એ મળી ગયા. હવે એક ખૂણો શોધવાનો બાકી રહ્યો YOZ. તો અહીંયા એક ત્રિકોણ બને છે એના બે ખૂણાના માપ હતા તો ત્રીજા ખૂણાનું માપ આપણે શોધવું હોય તો આપણે એવું લખી શકીએ કે YOZ ના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. ત્રણેય ખૂણાના આપણે માપ લખ્યા YOZ OZY OYZ બરાબર 180. YOZ શોધવાનો હતો OZY 32 અંશ OYZ 27 અંશ બરાબર 180. બંનેનો સરવાળો 59 બરાબર 180. YOZ શોધવો છે 59 માઈનસમાં આવે 180 માંથી 59 બાદ કરો એટલે આપણે મળે 121 અંશ.